मारे नाम श्री महंत श्री परमेश्वर दास जी महाराज, बिहार हनुमान जी मंदिर, बिहार 4 रस्ता, तालुका मानसा, जिला गांधीनगर। जय श्री राम, जय श्री राम, जय श्री हनुमान जी। સ્વામીજી, રૂપાલ ગામ ગાંધીનગર પાસે છે અને ત્યાં પલ્લી ઉત્સવ થાય છે. એ બાબતમાં આપણે ઘી બચાવવાની ભાવના છે, એ બાબતમાં તમે અમને કંઈ સલાહ સૂચન આપો છો? જો ઘી બચાવવાનો જે ભાવના છે એ લોકોને શ્રદ્ધા બે પ્રકારની શ્રદ્ધા રહે છે. એક શ્રદ્ધા જે વ્યક્તિ દેખાદેખી કરે છે અને એ શ્રદ્ધા રાખીને જે લોકો એ આસ્થાને પૂર્ણ વિશ્વાસ રહે છે, માતાજીને ચરણોમાં પ્રેમ વિશ્વાસ રહે છે કે માં મારી મનોકામના પરિપૂર્ણ કરશે અને માતાજીને હું ઘી ચઢાવીએ તો માતા મારી ભાવના પરિપૂર્ણ કરવાનું. અને એ જ લોકો જે પૂર્વના જે લોકો એને ચઢાવે છે એને જોઈને એ બી મનમાં ભાવના કરે છે. माने अगर पोताना व्यक्ति मस्त हृदय से विचार करीने अगर माता ने चरणों में मस्तक नमावे अने जे मननी भावना करे ये भावना माताजी एने भावना एकदम परिपूर्ण करे. अने घी जे छे ते घी जे व्यक्ति जे चढ़ावे छे ते चढ़ाया बरोबर, अगर एने घी चढ़ाया पछी भी एने उपयोग में लेवानो अगर ये व्यक्ति भावना करीने अने ये करे तो એને બમના શ્રદ્ધાને બમના ફલ મળે. ये व्यक्ति ने एक तो श्रद्धा ये रहे कि हूँ माताजी ने चरणों में एक डब्बा घी चढ़ाया अर्पण करी એને फल મળે. बीजा ये घी जे छे ये घी माताजी ने चरणों में चढ़ाया अने पछी ये घी सुंदर रीते उपयोग में જ્યારે લઈને અને बीजा कोई गरीब ने भी ये खिलावे तो माताजी ने हृदय जे छे ने, माताजी जो गरीब ने हृदय में वास करे छे. ज्यां गरीब व्यक्ति माताजी ने जे व्यक्ति ने घी कोई दिवस जोया ज न होय अने ए व्यक्ति ने माताजी ने प्रसादी तरीके अगर घी एने उपयोग में आवे तो ये व्यक्ति ने डबल श्रद्धा अने आशीर्वाद मळे. पण ए भक्त ने मन में भाव राखवो पड़े. हरे कृष्ण कृष्ण बोल, हरे कृष्ण कृष्ण बोल, स्वामी नारायण तू बोल, स्वामी नारायण तू बोल, स्वामी नारायण तू बोल, स्वामी नारायण तू बोल, स्वामी नारायण स्वामी नारायण, स्वामी नारायण स्वामी नारायण, स्वामी नारायण
સ્વામિનારાયણ 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 તું બોલ 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 સ્વામિનારાયણ 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 તું બોલ સ્વામિનારાયણ તું બોલ સ્વામિનારાયણ તું બોલ સ્વામિનારાયણ તું બોલ હરે રામ રામ બોલ હરે રામ રામ બોલ હરે કૃષ્ણ કૃષ્ણ બોલ હરે કૃષ્ણ કૃષ્ણ બોલ હરે રામ રામ બોલ હરે રામ રામ બોલ સ્વામિનારાયણ તું 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 બોલ સ્વામિનારાયણ 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 તું બોલ સ્વામિનારાયણ તું બોલ સ્વામિનારાયણ તું બોલ સ્વામિનારાયણ તું બોલ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ હે નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ
બધાને જય સ્વામિનારાયણ. આપણે વિહાર સ્વામિનારાયણ મંદિરમાંથી સાંખ્યયોગી બહેનો આપણે પૂજ્ય મંજુબા કૈલાસબા આપણા આમંત્રણને માન આપી અહીં આપણે સ્વામિનારાયણ ભગવાનની ધૂન સરસ મજાની કરી આપણે એમનું સન્માન કરી લઈશું. બાનું આપણે સાડી આપી શાંતાબેન બાબુભાઈ, હા 2 જણ તમે આપી અહીં વચ્ચે આવી બોલો ખબર બાનું ઉભો કરી દો. રાધેશ્યામભાઈ બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, નરનારાયણ દેવની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. આપણે મંદિરમાં રહીને જે દીકરી અર્ચના એમને ડ્રેસ પહેરાવીને ગીતાબેન હરિભાઈ એનું સન્માન કરશે. ડ્રેસ આપે છે મોકલ્યા ભાભી સાઈડમાં અર્ચનાને ડ્રેસ આપે. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, નરનારાયણ દેવની જય, વિહારી હનુમાનજી મહારાજની જય. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો.